હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પૌવામાંથી એક મસ્ત મજાનો નાસ્તો બનાવીશું। તો એના માટે મેં અહીંયા અડધા કપ જેટલા પૌવા લીધા છે। પૌવાને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે। તો આ રીતના દરદરા તેને પીસી લઈશું। હવે આપણે અહીંયા મેં 2 નંગ જેટલા કાચા બટેકા લીધા છે। બટેકાને આપણે શ્રેણીની મદદથી છીણી લેવાના છે। તો મેં અહીંયા બટેકાને છીણી અને એક બાઉલમાં પાણીમાં રાખી દીધા છે। હવે આપણે નાસ્તો બનાવવાનું શરૂ કરીશું। તો એના માટે આપણે એક પેનમાં 2 ચમચી તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરુંથી વઘાર કરીશું। 1 ચમચી તલ એડ કરી દઈશું। લીલા મરચાં એડ કરી દેવાના છે। થોડા આપણે સાતળી દઈશું। પછી આપણે 1 કપ જેટલું એમાં પાણી એડ કરીશું। પાણી થોડું ઉકળે પછી આપણે એમાં કોથમીરના પાન અને ચીલી ફ્લેક્સ એડ કરીશું અને આપણે જે બટેકા તૈયાર કર્યા છે તે એડ કરી દઈશું અને બટેકાને 2 મિનિટ સાતળવા દઈશું। બટેકામાં એક બોઇલ આવી જાય પછી આપણે તેમાં ચણાનો લોટ એડ કરીશું અને જે પૌવાનો આપણે લોટ બનાવ્યો છે તે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। તો આ રીતે મિશ્રણ થઈ જાય પછી આપણે 2 મિનિટ જેવું થવા દઈશું। પછી આપણે આ રીતે થાળીને તેલથી ગ્રીસ કરી લઈશું અને મિશ્રણને એડ કરી દેવાનું છે। હવે સ્ક્વેર શેપમાં તેને ફેલાવી લેવાનું છે અને તેમાં મનપસંદ આપણે પીસ કટ કરી લેવાના છે। તો આપણે અહીંયા ટ્રાયેંગલ શેપમાં પીસ કટ કરી લઈશું। તો મેં અહીંયા બધા જ પીસ કટ કરી લીધા છે। હવે આપણે તેને તળવાના છે। તળવા માટે મેં અહીંયા તેલ રાખી દીધું છે। તો તેલમાં આપણે જેટલા ટુકડા સમાય એટલા એડ કરી દઈશું અને કલર ચેન્જ થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું। તો અહીંયા આપણા બધા જ પીસીસ સરસ રીતે તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો અહીંયા આપણે બહાર કાઢી લઈશું અને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। આ નાસ્તાને તમે સોસ, ચટણી કે પછી દહીં સાથે સર્વ કરશો તો બહુ જ ટેસ્ટી લાગશે। તમે પણ એકવાર ટ્રાય કરજો।